હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ ચટપટું અને લાજવાબ એવું લીંબુ મરચાંનું અથાણું. તો તેના માટે મેં આ 500 ગ્રામ તીખા મરચાં લીધા છે. અહીંયા મરચાં અને લીંબુ છે એ તાજા લેવાના છે. 500 ગ્રામ લીંબુ લીધા છે. બંને વસ્તુને ધોઈ અને લૂછી લીધા છે. એકદમ કોરા કરી અને પછી કટિંગ કરવાના છે. મરચાંના નાના નાના ટુકડા કરી અને ચોપરની અંદર ઉમેરી દઈશું. અહીંયા ચોપરની અંદર આપણે અધકચરા મરચાં થાય એ રીતના કરવાના છે. એકદમ ઝીણું કટિંગ નથી કરવાનું. તો આ રીતના અધકચરા કરી લીધા છે. તો બાકીના બીજા મરચાં છે એને પણ આપણે આ રીતે ચોપરની અંદર અધકચરા કરી લઈશું. તો અહીંયા મરચાં બધા કટિંગ થઈ ગયા છે. અહીંયા મરચાં કે લીંબુ ભીના ન હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે લીંબુના પણ ટુકડા કરી લઈશું. તો લીંબુના આ રીતે નાના ટુકડા કરી અને એમાંથી બીનો ભાગ છે એ કાઢી લેવાનો છે. બી અંદર ન રહે એનું ધ્યાન રાખીશું. તો અહીંયા બી કાઢી લીધા છે. હવે એમાંથી 5 લીંબુને આપણે અધકચરા વાટી લેવાના છે. બાકીના ટુકડા રાખીશું. હવે મસાલો તૈયાર કરવાનો છે. તો તેના માટે 3 ચમચી આખા ધાણા, 3 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 2 ચમચી રાઈ, 1 ચમચી કાળા મરી, 2 ચમચી મેથી. બધી વસ્તુને આપણે લો ફ્લેમ પર શેકી લેવાનું છે. અહીંયા ગેસની ફ્લેમ લો રાખી અને બધું શેકાઈ જાય એ રીતે ધીમા ગેસે શેકી લઈશું. બધી વસ્તુ ફૂટવાનો અવાજ આવે છે અને બધી વસ્તુ શેકાઈ પણ ગઈ છે. હવે કાઢી લઈશું અને ઠંડુ પડવા દઈશું. ઠંડુ પડે પછી આપણે એનો ભૂકો કરવાનો છે. તો હવે પેનની અંદર મરચાં ઉમેરી દઈશું કટિંગ કરેલા. 5 લીંબુને આ રીતે અધકચરા કરી લીધા છે એ પણ ઉમેરી દઈશું. અને જે આખા ટુકડા રાખેલા છે એ ઉમેરી દઈશું. હવે 5 ચમચી મીઠું ઉમેરીશું. અહીંયા લીંબુનું પ્રમાણ વધારે છે એટલે મીઠું વધારે ઉમેરવાનું છે. 3 ચમચી હળદર. હવે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. અહીંયા લીંબુને તમારે બધા અધકચરા કરવા હોય તો કરી શકો અને ફાડા રાખવા હોય તો એ રીતે પણ તમે કરી શકો. હવે ઢાંકી અને 15 મિનિટ ચડવા દઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું. તો 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતનું પાણી છૂટું પડી ગયું છે. હવે મેં આ 500 ગ્રામ શીંગતેલ લીધું છે. શીંગતેલને હુંફાળું ગરમ કરી લેવાનું છે. ગરમ થઈ જાય એટલે આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું અને મસાલા તૈયાર કરી લઈશું. તો હવે આપણે લીંબુ મરચાં ચડી ગયા છે અધકચરા, એની ઉપર આપણે મસાલા ઉમેરવાના છે. તો મસાલામાં 4 ચમચી કશ્મીરી લાલ મરચું, 1 ચમચી હિંગ અને આપણે જે શેકેલો મસાલો છે એને દળી લીધો છે. એના પર ગરમ તેલ ઉમેરી દઈશું. આ રીતે બધી બાજુ બરાબર ઉમેરાઈ જાય એ રીતે ઉમેરી દઈશું એટલે મસાલામાં સુગંધ બેસી જાય. તો આ રીતે ઉપર તેલ ઉમેરી અને તરત જ મિક્સ કરી લઈશું. અહીંયા ગરમ ગરમ હોય ત્યાં જ મિક્સ કરી લેવાનું છે. તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે અથાણાને ઠંડુ પડે પછી એરટાઈટ બરણીમાં ભરી લેવાનું છે. તો ખાવામાં